નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં, જ્યાં તમને દેશ વિદેશના અવનવા સમાચારો મળી રહેશે। શરૂઆત કરીએ વરસાદના ટોપ 10 ન્યૂઝથી। હાલ રાજ્યમાં ચોમાસાનો શાનદાર રાઉન્ડ ચાલી રહ્યો છે, તેમજ રાજ્યમાં સરેરાશ વરસાદે 100%ને પણ વટાવી ગયો છે। આ વર્ષે હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે, અને જેમાં 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે અને 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે। હવામાન વિભાગ દ્વારા કયા કયા જિલ્લાઓમાં આગાહી આપવામાં આવી છે, ધ્યાન દઈએ। આગામી 7 દિવસ 26 જિલ્લાઓની અંદર મેઘ તાંડવ જોવા મળશે, જેમાં બનાસકાંઠા, અરવલ્લી, બોટાદ, મહેસાણા તેમજ સાબરકાંઠા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર તેમજ પાટણમાં મેઘ તાંડવ જોવા મળશે। દ્વારકા, જામનગર, ગાંધીનગર અને અમદાવાદમાં મેઘો મન મૂકીને વરસશે। બોટાદ અને જૂનાગઢમાં પણ મેઘરાજા મન મૂકીને વરસવાના છે, ત્યારે ભરૂચ, ડાંગ, વલસાડ, સુરત, મહેસાણામાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં